કરવાના છીએ ઉપદેશ છાયા 14મો આંક, પાનું 732 છે. જેમને પુસ્તક લેવું હોય તે લઈ શકે છે. રવિવારનો દિવસ છે. એક સ્વાધ્યાય સાંભળ્યો, ભક્તિ સાંભળી ને થોડો થાક બાક લાગ્યો છે, પણ થોડી વારમાં પાછી ભૂખ લાગશે. તો પણ એ બધાથી આપણે થોડી મિનિટો માટે નિર્લેપ રહેવું છે. આનો શું પ્રોબ્લેમ છે? વોલ્યુમ ઇકો. જાગૃત થઈએ. मम सद्गुरु चरण सदा शरणम, 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 मम सद्गुरु चरण सदा शरणम. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. श्री परमगुरवे नमः. परमपराचार्य गुरवे नमो नमः. આધ્યાત્મિક સાધનાના સાર રૂપ જે છે એ વિષય આજે છે. જેટલી શક્તિ હોય તેટલો સમજવો. જે ન સમજાય ત્યાં થોડી ધીરજ રાખવી, અપસેટ ન થઈ જવું. એ વિષય શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 14ના માધ્યમથી આપણે સમજીએ છીએ, વિચારીએ છીએ, ચિંતવીએ છીએ. પૃષ્ઠ સંખ્યા 732 છે. ઉપરથી બીજો, જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી. આવ્યું હોત તો મોક્ષ થાત.
જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહીં. દેહમાં હું પણ, દેહમાં હું પણ, અહીંયા દેહાત્મ બુદ્ધિ એમ કહી છે એટલે 3 વસ્તુ સમજવી. બુદ્ધિનો વિષય નથી, અમુક બુદ્ધિનો વિષય છે. બુદ્ધિ એટલે કઈ બુદ્ધિ? મુમુક્ષુની બુદ્ધિ. દુનિયાના જીવોનો તો પ્રવેશ નથી અહીંયા. એ તો એવું જ હોય કે સાહેબ મારી પાસે 1 લાખ રૂપિયા છે, હું મુંબઈમાં ઝવેરી બજારમાં ઝવેરાતની દુકાન ખોલવા માંગુ છું. તો કે ભાઈ 20-25 કરોડ હોય પછી વિચાર કરજે. 1-2 કરોડથી કઈ ઝવેરાતની દુકાન ઝવેરી બજારમાં મુંબઈમાં ચાલુ થઈ શકે નહીં. એમ આત્મા પ્રાપ્ત કરવો છે એમ કહે છે. સમ્યક તો પ્રાપ્ત કરવું છે એમ કહે છે, પણ એ તો કહેતા કહેતી કહે છે, સાંભળીને કહે છે. સદગુરુએ કહ્યું એટલે કહે છે, પણ સદગુરુની વાતને અંતરમાં હજુ હૃદયથી સ્વીકારી નથી. તો દેહાત્મ બુદ્ધિના 3 ભાગ પડે છે. 3 તો સ્થૂળ પડે છે, તો ભગવાને અસંખ્યાત કહ્યા છે. દેહાત્મ બુદ્ધિ પહેલા સામાન્ય વિચારને કરીએ. હું ગોરો છું, હું કાળો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જુવાન છું, હું ગરડો છું, હું ત્યાગી છું, હું ગૃહસ્થ છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું આફ્રિકન છું, અમેરિકન છું, યુરોપિયન છું, ઓસ્ટ્રેલિયન છું. એવું યાદ કરવું એનું નામ દેહાત્મ બુદ્ધિનો એક પ્રકાર. એવું યાદ કરવું અથવા એવા વિચાર આવે તો કે ભાઈ આપણે શું કરીએ, આપણે તો ઇન્ડિયન એટલે આપણે આ ભિખારી દેશમાં જન્મ્યા, પણ હવે શું થાય? હું તો અમેરિકા જન્મ્યો તો બહુ સારું, પણ હવે જો શરૂઆતમાં પ્રાર્થના આવે છે ને, એ પ્રાર્થનામાં શું કહે છે? આર્ય પ્રજાને આપશો, એમ આવે છે ને. 15મી કડી છે. નીતિ પ્રીતિ નમ્રતા ભલી ભક્તિનું ભાન, આર્ય પ્રજાને આપશો ભય ભંજન ભગવાન. ઋષભદેવ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર ભગવાન, રામ ભગવાન, શ્રી કૃષ્ણ અને ત્યાર પછી મહાન મહાન જ્ઞાની પુરુષો જ્યાં જન્મ્યા, જેને આર્ય ક્ષેત્ર શાસ્ત્રો સર્વશાસ્ત્રો કહે છે, એને માટે આને એમ લાગે છે કે આપણે ભૂલથી આવા દેશમાં આવી ગયા, પણ હવે વિચારવું, એવો વિચાર આવે તો આપણે કહ્યું આપણે જે છે તે બરાબર છે, આપણે જે છે તે બરાબર છે. કોઈ પ્રસંગ વિશેષથી, કોઈ કારણ વિશેષથી જવું પડે વિદેશ તો એ વાત જુદી છે, પણ જેટલી અનુકૂળતા ઓવરઓલ આ દેશમાં આત્માને પ્રાપ્ત કરવાની છે
સમ્યક તો પ્રાપ્ત કરવાની છે તેટલી અન્યત્ર નથી. કારણ કે આવી જન્મભૂમિઓ, આવા તીર્થ સ્થળો, આવા સાધુ સંતો, આવા જ્ઞાની પુરુષો, આવા ઉત્તમ શાસ્ત્રો આ દુનિયામાં બીજે ક્યાંય નથી. સારા છે, સારા હશે, પણ સર્વોત્તમ તો અહીં જ છે. કે સાહેબ તમે ઇન્ડિયન છો ને એટલે તમને ઇન્ડિયા પ્રત્યે મોહાશક્તિ છે કે ના પ્રભુ, હું ઇન્ડિયન છું એવું માનતો નથી, હું ઇન્ડિયન છું એવું માનતો નથી. સત્યનો શોધક આત્મા છું, સત્યનો આરાધક આત્મા છું. તો પહેલી વાત એ થઈ કે આવું બધું વિચારવું એમનેમ દેહાત્મ બુદ્ધિ. એનાથી જરાક આગળ જવાનું. આવું જાણવું અને માનવું બે જુદું છે. દુનિયાના લોકો જાણે છે ઘણું પણ માનતા કાંઈ નથી, અથવા અલ્પ જ માને છે. બે જોડાયેલા છે. સાધના માટે કૃપાળુદેવે જુદા પાડ્યા છે, દરેક જ્ઞાની પુરુષોએ જુદા પાડ્યા છે. બે ગાથા મૂળ માર્ગની છે. દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો. એટલે જાણવું જ્ઞપ્તિની ક્રિયા, બુદ્ધિ દ્વારા સ્મરણ કરવું, ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટ, બૌદ્ધિક સ્તરે જાણપણું એ જ્ઞાનનો વિષય છે. પણ તારે તો સમ્યક તો પ્રાપ્ત કરવું છે, એ તો બહુ આગળ થવાનું છે. જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કહ્યું ભગવંતે દર્શન તે હને રે. જે સંકિત છે ને તે તો છે ને, ત્યાં સુધી સમ્યક તો થાય. અહીંયા દર્શન શબ્દ વાપરે, સમ્યક દર્શન કહો કે સમ્યક તો કહો. પછી પાછું ત્રીજું કહે છે જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. હજુ તો એવું કર્યું નથી હો. કોઈ કહેતો સાહેબ આ બંગલો મારો નથી, સાહેબ દીકરો મારો નથી, કે માં દીકરો તારો કહેવાય. તારો દીકરો કોઈ નહીં લઈ જાય, પણ દીકરો ને તું બે જુદા. કારણ કે શરીરને તું બે જુદા છે, પણ દીકરો તો દૂરની વસ્તુ છે, શરીર તો નજીકની વસ્તુ છે. શરીર તો નજીક છે. દીકરો કહેતા દુનિયાના બધા સચિત્ત અચિત્ત દ્રવ્યો કે જે આત્મા સાથે એક ક્ષેત્ર અવગાહે એટલે ચોટેલા નથી. હું તમને ક્યાં ચોટકો ભરું તો તમને ન દુખે? સાહેબ ભરતા નહીં, અહીંયા ભરું, અહીંયા ભરું સાહેબ. જ્યાં જ્યાં દેહ છે ત્યાં ત્યાં આત્મા છે. ઇન જનરલ જ્યાં જ્યાં દેહ છે ત્યાં ત્યાં આત્મા. જેમ આવી પ્રતીતિ જીવની, હજુ તો સદગુરુના ઉપદેશથી એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. પહેલા નહોતો. ઉપજ્યું ક્યારે કહેવાય? પહેલા નહોતું અને હવે આવ્યું, એનું નામ ઉપજ્યું. એટલે વાત એવી ચાલે છે કે આ દેહાત્મ બુદ્ધિ જે છે એ હું શરીર છું એમ જાણવું, એમ યાદ કરવું, એમ વાગોળવું, એનું નામ દેહાત્મ બુદ્ધિ નો એક પ્રકાર, જ્ઞાનની અપેક્ષા. આ બધું મારું છે, શરીર મારું છે,
એમ અંદરમાં માન્યતા કરવી, બિલીફ, ટ્રસ્ટ, ફેથ, પ્રતીતિ, માન્યતા, એનું નામ દેહાત્મ બુદ્ધિનો બીજો પ્રકાર. સેજ ખ્યાલ આવે છે કે નહીં? એક જાણવું છે, બીજું માનવું છે, અને ત્રીજું હવે વેદવું. એ કહેવાની બહુ જરૂર નથી. હમણાં 15 મિનિટ થશે ને એટલે સાહેબ પૂરું કરો ને જલ્દી, પેટમાં ગુડગુડ થાય છે, પેટમાં બળ, મને ભૂખ લાગી કે માં ખોટું ભાઈ, ભૂખ લાગી છે એ વાત સાચી, પણ એ તને નથી લાગી. કર્મના ઉદયને તું આધીન થાય તો તને લાગી. ભૂખ લાગી છે એ વાત સાચી, પેટમાં બળતરા થાય છે એ વાત સાચી, પણ તને બળતરા થતી નથી, તું બળતો નથી. કે સાહેબ એ તમને તો એવું લાગે, પણ મને તો એવું નથી લાગતું. તો કે જો કદાચ તું 2-4 કલાક ન ખાય તો કઈ તું ગુજરી ન જાય. 2-4 કલાક તું ન ખાય તો ગુજરી ન જાય. માટે એ જે ક્ષુધા વેદની એટલે કે ભૂખ લાગી છે એ વાત સાચી, પણ તું જે એમ માને મને લાગી છે એ વાત ભગવાન માન્ય કરતા નિશ્ચય નહીં. તો આ દેહાત્મ બુદ્ધિ 3 પ્રકારે છે. આ 3 પ્રકાર તો સામાન્ય સમજણ માટે, પ્રયોગ માટે કહ્યા. ભગવાને એના કહ્યા છે એ અસંખ્યાત પ્રકાર કયા છે, પણ એ તો કઈ આપણી સમજણમાં ન આવે એટલે પછી ભગવાને સ્થૂળ પણ 14 પ્રકાર કયા. એ ગુણસ્થાન અનુસાર સમજવા. આપણા જેવા ઓછા બુદ્ધિવાળાને માટે 14 પ્રકાર, 14 સ્તરે આપણને દેહાધ્યાસ હોય છે તો અસંખ્યાત પ્રકારે, પણ આપણા જીવનને સમજવા માટે 14 પ્રકારે. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી. હું આ શરીર નથી એવું બરાબર જાણવું, હું આ શરીર નથી એવું અંતરમાં માનવું. પહેલા સદગુરુના મોથી માનવું પડે, પણ સદગુરુ એમને કહેતા નથી, એનું આખું લોજિકલ એક્સપ્લેનેશન આપે છે કે શરીર રૂપી છે, તું અરૂપી છું. શરીર તો જડ છે અને તું તો જાણનાર ચૈતન્ય છો. જો કેટલાક આત્માઓ જન્મે ત્યારથી કરોડપતિ હોય અને કેટલાક જન્મે ત્યારે ખાવા પીવા એટલે દૂધ કે પાણીની સગવડ કઈ હોય. કેમ આમ કેમ? તમે કહે સાહેબ જસ્ટ લક. પછી જસ્ટ લક, એ લક શું છે? તું કે જસ્ટ લક સાહેબ, એ લક શું છે? મારા સ્વામી એ પણ સમજાવે છે. એ લકને તું ભાગ્ય કહે છે, મારા સ્વામી એને કર્મ કહે છે. એ કર્મ, પાપ કર્મ હોય તો દુઃખના સંયોગ આવે, પુણ્ય કર્મ હોય તો સુખના સંયોગ આવે. પણ સુખ એ પણ આત્માનો સ્વભાવ નથી, દુઃખ એ પણ આત્માનો સ્વભાવ નથી. સુખ અને દુઃખ બેને જાણવા, સહજપણે જાણવા, એ આત્માનો સ્વભાવ છે. અને તે પણ વ્યવહારથી. આત્માનો મૂળ સ્વભાવ એ નથી. આત્માનો મૂળ સ્વભાવ તો પોતાના અનંત અતિન્દ્રિય આનંદને અનંતકાળ સુધી અનુભવવો એ આત્માનો નિશ્ચય નહીંથી સ્વભાવ છે, જે મારા સ્વામીએ પ્રગટ કર્યો છે અને જે મારા ગુરુઓએ ઘણા અંશે પ્રગટ કર્યો. અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો.
આરે કાયા ઘર આત્મ હીરો ભૂલી ગયા ભવ માહી પીરો. આત્મ તત્વની શ્રદ્ધા હોવે તો અનહદ આનંદ ઉર આવે. આત્મ તત્વની શ્રદ્ધા હોવે તો અનહદ આનંદ ઉર આવે. અલખ નિરંજન આત્મ જ્યોતિ. એકલા નથી કહેતા હો, આ તો અત્યારના પુરુષોની વાત કરું તો તમને મનાય. આ મવડી સ્થાપ્યું ને એ બુદ્ધિસાગર સૂરીજી કહે છે, બાકી એમની વાત કહેતો તો હો એ વાંચી લેવી, સમયસારની 5મી ગાથાની ટીકામાંથી જાણી લેવી. કારણ કે એકદમ તો તારા માન્યામાં આવે એવું નથી. તીર્થંકરો અને એવા યુગ પ્રધાન પુરુષોનું ચરિત્ર આ જીવના માન્યામાં આવે એવું નથી. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી. જીવવું વસ્તુનું સ્વરૂપ છે, જીવવું ખરેખર પોતાનું સ્વરૂપ છે એવું આ જીવે એટલે આપણે કોઈ દી અંતરમાં સ્વીકાર્યું કે સાહેબ આવું બધું તમે બોલ્યા કરો ને, હમણાં હું તો દીકરો આવવાનો છે, હમણાં તેડવા, આજે તમારે ક્લબમાં જવાનું છે, રવિવાર છે, તમને ખબર છે? 5 વાગ્યાથી જ રાતના 12 વાગ્યા સુધી અમારે તો એર કન્ડિશન ને કલાકે નવી નવી ખાવા પીવાની વસ્તુ આવે ને બધા નૃત્ય ને એવું બધું થાય ને સંગીતના જલસા હોય અને સુગંધિત પદાર્થો બધા એ લોકો છે. આવું બધું તું કરે છે એ તને સુખ દેવા વાળું નથી. એમાં તલ્લીન થવું એ તને દુઃખદાયક છે બાપા. એ તમે કહો પણ મન તો મજા આવે છે. જ્ઞાનીઓ કહે છે, આ દેહધારી નથી કહેતો, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષ્ય લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો પ્રાચી રહો. કોઈક વાર દીકરા સાથે જવું પડે ફરજિયાત, પણ પછી એને કહી દેવાનું હું તો 10 મિનિટ બેસીશ, હું નીકળી જઈશ, મને કઈ એમાં બહુ ફાવશે નહીં. ઇન્ટ્રોડક્શન કરાવી દઉં તમારી. કોઈ મોટા વિદેશથી પેલા આવ્યા હોય ને એના ડાયરેક્ટર, તો સોદો કરવા માટે જવું પડે, પણ આપણે શું એ કદાચ થોડું રોકાવવું પડે તો સ્ટ્રિક્ટલી કહેવું આ જ વસ્તુ હું લઈશ, બીજી વસ્તુ હું નહીં લઉં, અને ખપ પૂરતો જઈ બેસીશ, એવું દીકરાને કહેવાય. પેલા ડાયરેક્ટરને ન કહેવાય, કારણ કે નહીં તો જેમાં તું સુખ માને છે તે પણ સુખ નથી, અને જેમાં તું દુઃખ માને છે તે પણ સુખ નથી, દુઃખ પણ નથી. એ બેથી જુદો છું. આવું સદગુરુએ કહ્યું તો પણ આ જીવને કોઈ દી અંતરમાં બેઠું એમ કે જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી. સાહેબ તમને શી ખબર પડે? તો જવાબ આવ્યું હોત તો મોક્ષ થાત. જો સમ્યક્ત્વ આવે તો મોક્ષની શરૂઆત થઈ જાય. જે ક્ષણે તો આપણા લોકોને માટે સમજવા મળ્યું. મારા સ્વામી તો એને સમય કહે છે. ટ્રિલિયન્થ પર ટ્રિલિયન્થ પર ટ્રિલિયન્થ પર ટ્રિલિયન્થ ઓફ સેકન્ડ, એનાથી પણ જે ઓછો સમય એને મારા સ્વામી સમય કહે છે. એનું પાછું એક્સપ્લેનેશન પણ આપ્યું છે. પણ એ સુપર સાયન્સ છે કે સાહેબ ક્યાંથી આવે? લો, આવા હોય અમને ક્યાંથી આનંદ આવે? લો, એમને તો ભરપૂર આનંદ છે. પહેલા તારી વાત કરી દઈએ. જ્ઞાની ધર્માત્માને આનંદ છે, શાંતિ છે, પ્રસન્નતા છે. કેટલી? જેટલા મોહની ને માર્યું છે એટલી.
મોહનીને જેટલું માર્યું છે એટલી એમને શાંતિ છે. એટલે પેલા ગુણસ્થાન લાવવા પડે. બધા જ્ઞાનીને એક સરખું સુખ નથી. એક જાતનું સુખ છે, પણ ક્વોન્ટિટેટિવલી બધાને સરખું સુખ નથી. જ્ઞાનીને અલ્પ સુખ છે. પછી એકદેશ સંયમીને વિશેષ છે. મુનિ મહારાજને ઘણું છે, પણ મુનિ મહારાજને જયારે 7મા ગુણ સ્થાને અપ્રમત્ત એટલે નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે તું કહે છે ને એવું કે સાહેબ હા તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. મારે તો દરરોજના 5 લાખ રૂપિયાની આવક છે. સમજ્યા તમે? દરરોજના. હું કઈ તમારા જેવો નથી કે કારખાનું ચાલે તો દીકરા કમાય તો આ શેર બજાર કે માર્કેટ ચાલે તો વેપાર ચાલે તો મારી વાત જુદી છે બધી એમ કે છે. કારણ કે એને 5 અબજ રૂપિયા વ્યાજે મૂકી દીધા છે. પાછું એ તો અહીંયા ન મૂકે, કોઈ વિદેશમાં મૂકે, સ્વિટ્ઝરલેન્ડમાં. એવી રીતે મારા સ્વામીએ, મોટા સ્વામીએ નહીં, નાના સ્વામીએ, મોટા સ્વામીની તો વાત જ ન પૂછવી. એ તો તમે અપૂર્વ અવસરમાં બોલે છે પણ ભાવ વાંચતો નથી. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કે સાહેબ એવું કઈ વચનામૃતમાં કીધું છે કે હા એ તું વાંચી લેજે. 62માં આંકમાંથી વાંચી લેજે. તારે પૃષ્ઠ સંખ્યા જોઈતી હોય તો 188 પૃષ્ઠ પછી તું નિરાતે વાંચજે. હા, પણ એ બધું ગુરુગમથી સમજાય એવું છે. જેટલી શક્તિ હોય એટલું વાંચજે. અહીં તો આગળ કહે છે આવ્યું હોત તો મોક્ષ થાત. શપથપત્રમાં મોક્ષ થયો એમ કીધું કે નહીં? કીધું. શું કીધું? શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું. કીધું કે નહીં? એવી રીતે પ્રવચન સાર આદિમાં પણ કીધું છે. મુનિ હોવા છતાં પણ જાણે કે મોક્ષ જેવી સ્થિતિનો જ અમે વારંવાર અનુભવ કરીએ. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. એટલે લઈને આપણે સમાપ્તિ કરીએ. ભલે સાધુપણું એટલે અહીંયા બાહ્ય સાધુપણાની વાત કરે છે. સામાન્યપણે સમાજમાં બંને રીતે હોય છે. કોઈક જ્ઞાની ધર્માત્મા દીક્ષા લે તો એ તો એક મહાનમાં મહાન પ્રસંગ છે. જે સાચા સાધુ હોય એને ગણધર ભગવાન પણ દરરોજ 3 વાર નમસ્કાર કરે. ગણધર ભગવાન હોય ને, અત્યારે અહીંયા નથી પણ બીજે છે, તે સામાયિક કરવા બેસે ને ત્યારે પહેલા કે નમો નોએ સૌવતાહુણમ. ગણધર ભગવાન પણ એમને એમ સામાયિક ન કરી શકે, પહેલા પંચ પરમિષ્ટિ ભગવાનને નમસ્કાર કરવા પડે. એવું સાધુ પણ તો જ્યાં સુધી દેહથી જુદો એવો આત્મા અનુભવમાં આવ્યો ન હોય ત્યાં સુધી વ્યવહાર સાધુપણું કહેવાય. અહિંસા પાળે છે, સત્ય બોલે, બધું સારું છે, પણ હજુ પારમાર્થિક નથી. એ હજુ મોક્ષમાં લઈ જાય એવું નથી. શ્રાવકપણું પાળે તે સારું છે કે સાહેબ હું તો 12 વર્ષ પાળું છું. ઠીક છે સાહેબ, હું તો દરરોજ ષટ આવશ્યક કરું છું એમ કે હો, ભગવાનની ભક્તિ પૂજા, ગુરુઓની સંગતિને ઉપાસના, સ્વાધ્યાય, યથાશક્તિ સંયમ અને તપ, અને દરરોજ દાન દઉં છું. દરરોજ દાન દરરોજ દેવું જોઈએ.
પણ દરરોજ સગવડ ન હોય જવાની તો દરરોજ ડબલું હોય ને એની અંદર નાખી દેવાનું દરરોજનું દાન. કે હું તો વર્ષે 2 વાર દાન દઉં, એ બરાબર નથી. દરરોજ દેવું જોઈએ. પૈસાનું દાન દેવું હોય એવું કઈ નથી ભાઈ. દાન કઈ એકલા પૈસાનું નથી હોતું. શાસ્ત્રમાં તો જે દાન કહે છે બધા ખબર છે. આહાર દાન, ઔષધ દાન, વસ્તિકા દાન. વસ્ત્ર દાન કીધું છે, પાત્ર દાન કીધું છે. આમના ભેદ પ્રમાણે જે હોય તે સમજી લેવું. પણ એક દાન તો એવું છે કે તું આપી શકે દરરોજ. પ્રેમ, વાત્સલ્ય, કરુણા, સારા શબ્દો, ભાવપૂર્વક. ભાઈ તમને દુખે છે, મટી જશે. ભાઈ તમને તાવ આવે છે ને, હું પોતું મૂકું છું, હો, ઉતરી જશે. હો, તમારે ખાવાની અગવડ છે, હું લઈ આવું મારે ઘેરથી. હો, તમે ચિંતા ન કરતા. બાકી તો દાન બહુ મોટી વસ્તુ છે. ખરું દાન તો આચાર્યો કરે છે. એનું નામ જ્ઞાન દાન અને અભય દાન. આપણે કરી શકીએ થોડું. ખરું તો મુનિઓ કરી શકે. અભય દાન, કોઈ જીવને દુઃખ ના. અને જ્ઞાન દાન, જ્ઞાનના ભંડાર છે. સમ્યક જ્ઞાનના ભંડાર છે. અથવા તો ગમે તેનો, એટલે બીજો કોઈ નિયમ વ્રત વગેરે લઈએ આપણે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. અહીં નિશ્ચય નથી કીધું છે. સાચ વગર એટલે સાચી સમજણ વગર એમ એક અર્થ કરવો, અને સમ્યક તો એમ નિશ્ચય નથી અર્થ કરવો. વૃથા છે એનો અર્થ પણ નહીંથી કરવો. વૃથા કાંઈ નથી. મોક્ષ માર્ગની પ્રાપ્તિની અપેક્ષાએ કથનચિત વૃથા છે એમ કીધું. કારણ કે સમ્યક્ત્વ ન હોય અને ગમે તેટલા નિયમ વ્રત લે તો પણ મોક્ષ થાય નહીં. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. તો આપણે સમ્યક્ત્વ ન હોય ને વ્રત લઈએ તો આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ આપણે ભાવ કરવા જોઈએ હો એવા. પછી આપણે જમવા તો ન બેસીએ, પણ પછી વાંચવા બેસીને અરે રે મને તો ભૂખ લાગી છે, આજે તો આ બધાએ તો કેટલું મજાથી સારું સારું ખાધું, મારે ખાધું હોત તો સારું થાત, ભૂલ કરી દીધી, હવે નહીં લઉં, તો પછી પુણ્ય પણ ન થાય બાપા. કારણ કે અંદરમાં પુણ્ય, પાપ કે મોક્ષ એ ભાવની મુખ્યતાથી થાય છે. અશુભ ભાવ કરે તો પાપનો બંધ થાય, શુભ ભાવ કરે તો પુણ્યનો બંધ થાય. અને આત્માનો બોધિ સમાધિનો ભાવ કરે તો શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય. અને આત્મિક આનંદ અને વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ. આપણે આટલું સમજ્યા કે આપણે દેહાત્મ બુદ્ધિ ઓછી કરીશું અને સાચને જાણવાનો અને સાચને પામવાનો પ્રયત્ન કરીશું. અને યથાશક્તિ ગુરુની, સદગુરુની આજ્ઞા પ્રમાણે આપણે નિયમ વ્રત કે કંઈ પણ એ પ્રકારનું ચારિત્રનું પાલન કરીશું. આમ આપણે કરીએ તો ધીમે 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 પહેલા મુમુક્ષુ બનવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ આપણે 138 ગાથા અંત મંગળ રૂપે બોલીએ આત્મસિદ્ધિની સાથે. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે તેહ સદાય સુજાગ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ
सब संतन की जय आनंद। સૂત્ર બોલીશું, ચીલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુવંદન, જય જિનેન્દ્ર, જય સદગુરુવંદન, જય સદગુરુવંદન, જય જિનેન્દ્ર. ઓમ